જાડી શાળામાં ઓરડાની ઘટનાના કારણે બે પાળીમાં શાળા ચાલતી હોવાની ગામ લોકોએ ઓરડા અને શિક્ષકોની ઘટ પૂરી કરવા માંગ કરી છે. ધાનેરાના જાડી ગોળિયા શાળામાં 6 શિક્ષકોની સાથે 7 ઓરડાની ઘટ છે. પરિણામે શાળાના બાળકોને બે પાળીમાં બોલાવવા શાળા તંત્ર મજબૂર બન્યું છે. શાળામાં 1 થી 8 ધોરણ સુધી 374 બાળકો અભ્યાસ કરે છે. 2 વર્ષ પહેલા જ જર્જરિત 6 રૂમ તોડવામાં આવ્યા હતા, જે આજ દિન સુધી બન્યા જ નથી. વાલીઓ અનેકવાર રજૂઆત કરી છે, છતાં હજુ સુધી રૂમ બન્યા નથી. અમારે જાડી 2માં 7 ઓરડાની ઘટે જર્જરિત ઓરડા પાડી નાખ્યા. એમાં ઝડપી મકાન થાય. પછી શિક્ષકની ઘટે શિક્ષકની ઘટ સરકાર પૂરી કરે, નહીંતર અમે કાર્યવાહી કરશે. બને એટલું ઝડપી કરી દે, નહીંતર અમે આગળ કાર્યવાહી કરશે. જાડી 2 પ્રાથમિક શાળાની અંદર છેલ્લા 2.5 વર્ષથી 6 જર્જરિત ઓરડાઓ પાડી નાખવામાં આવેલ, ડેમેજ બોલાવીને આજ તારીખ સુધી હજી એ ઓરડાઓ બન્યા નથી. એના માટે અમારા ગ્રામજનોની રજૂઆત છે સરકારશ્રીને કે તાત્કાલિક ઓરડા મંજૂર કરે અને તાત્કાલિક કામ સત્વરે ચાલુ થાય એવી અમારી માગણી છે. એના સિવાય અમારી જાડી 2 પ્રાથમિક શાળાની અંદર 6 શિક્ષકોની ઘટ છે. એ શિક્ષકો પણ તાત્કાલિક એમની નિમણૂક થાય. એના માટે અમારી સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ પ્રશ્ન અમારો સોલ્યુશન થાય, એટલે બાળકોને કોઈ તકલીફ ન પડે. એના માટે અમે ગ્રામજનો દિલથી રજૂઆત કરીએ છીએ. અને જો અમારી આ માગણી સ્વીકારવામાં નહીં આવે, ઝડપી એનું નિરાકરણ નહીં આવે, તો અમારે ગોધી ચિત્યા માર્ગે જવું પડશે એવું અમને લાગી રહ્યું છે. શિયાળાની સિઝન હોવાથી બાળકોની દશા અને દિશા ખરાબ છે. ઓરડાની ઘટના કારણે બે પાળીમાં બાળકો વહેલી સવારે પણ ખુલ્લા મેદાનમાં બેસવા મજબૂર છે. ત્યારે સત્વરે ઓરડા અને શિક્ષકોની ઘટ નહીં પુરાય તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારી છે.